હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે કપાસ કોટનના ભાગમાં. તો લઈએ તમામ તાજા રિપોર્ટની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે, જેથી તમને રોજે રોજ નવું કંઈક જાણવા મળે અને બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર. તમને ભાગ સારા લાગે તો લાઈક તમારે અવશ્ય કરવાની છે. ભાગને લાઈક કરવાથી અમને મોટિવેશન મળતું હોય. તમે રોજબરોજના કામમાં છે, તમારા વ્યસ્ત હોવ છો, છતાં પણ તમારી સામે અલગ અલગ રિપોર્ટ અને અલગ અલગ માહિતીથી વારંવાર અપડેટ અમે કરતા હોઈએ છીએ. વારંવાર છે તમને નવા દેશ દુનિયાના ન્યૂઝ સાથે અમારા પણ જે વિચારો છે પ્રગટ કરતા હોઈએ છીએ, અને તમારું અને અમારું આ માધ્યમ દ્વારા છે ડેઈલી મિલન થતું હોય છે. હરરોજ કંઈક નવી તમે જાણકારી લો, હરરોજ કંઈક નવું શીખો અને હરરોજ છે સત્યની સાથે તમે રહી શકો. એ માટે હર હંમેશ છે અમારી મહેનત છે થોડી તમને અલગ પણ લાગી શકે છે, પણ અમારો પણ એક ગોલ હોય છે. અમે પણ એક સેટ કરેલા ટાર્ગેટ ઉપર ચાલીએ છીએ. અમે જે એક પોઈન્ટ ઉપર છે, ખેડૂતોને કેટલા ઊંચા ભાવ અને ખેડૂતો કયા પાકની અંદર વધારે નફો મેળવી શકે, એવી પણ અમે દિવસે ને દિવસે નવી શોધખોળ કરવા માંગતા હોઈએ છીએ. અને તમારી સામે છે પ્રગટ કરવા માટે છે સારી ક્વોલિટી, વેરાયટી અને કન્ટેન્ટ છે સારા તમારી સામે રજૂ કરતા હોઈએ છીએ. પણ એ નિષ્ક્રિય ન બને એ માટેનો મોટો ફાળો છે તમારો હોય છે, જે તમે લાઈક દ્વારા આપતા હોવ છો. જે ખેડૂત મિત્રોને ટાઈપિંગ આવડતું હોય, કોમેન્ટ દ્વારા છે એનો પ્રેમ ભાવ રજૂ કરતા હોય છે. અને જે ખેડૂત મિત્રોને કાંઈ પણ નથી આવડતું, ચેનલ સાથે જોડાય અને બીજા ખેડૂતોની કરેલી કોમેન્ટ ઉપર એ લાઈકનું બટન દબાવે, છતાં પણ અમને સમજાઈ જતું હોય છે કે ખેડૂતો છે નથી ટાઈપિંગ કરતા આવડતું, છતાં કાંઈ પણ રીતે પોતાનો પ્રેમ ભાવ આપી અને અમને સક્રિય બનાવવા માટે છે મદદ કરે છે. હવે જોઈએ કપાસ બજારની ચર્ચા કરીએ તો સવારમાં જે ભાગ આપણે રજૂ કર્યો એમાં ભાવ વિશે ચર્ચા કરેલી છે. અને ભાવ છે આપણને આજે સ્થિર જ જોવા મળ્યા છે. અલગ અલગ વિસ્તારોમાં ગુજરાતના ખૂણે ખૂણે આપણે ચેક કરી, ભાવની અંદર કોઈ આજે વધારો નથી મળ્યો. તેમ છતાં વિદેશ વાયદાનું પરફોર્મન્સ છે આપણે સવારના ભાગમાં ચર્ચા કરીએ એમાં આપણને સારું જોવા મળે છે. હાલ અત્યારે પણ વાયદાની જે રેન્જ છે આપણે ઊંચી જોવા મળે છે. એના લીધે ઘરેલું કોટન MCX વાયદાની અંદર પણ આપણે જે સવારમાં ઘટાડો જોવા મળતો હતો 180 રૂપિયાનો, એ પણ વાયદાએ રિકવર કરી અને તેજી તરફી વાયદો છે આપણે વલણમાં જોવા મળે છે. ગુજરાત રાજ્યભરની અંદર વાત કરીએ તો આપણને હવેથી છે 2 લાખ મણની આજુબાજુ વેચવાલી છે જાન્યુઆરી મહિના દરમિયાન છે જોવા મળવાની છે. જે આપણને 2.5 થી 3 લાખ મણની વચ્ચે જોવા મળતી, એ હવે વેચવાલી છે આપણને ઘટડા તરફ જોવા મળે છે. અને સવારના ભાગમાં પણ આપણે ચર્ચા કરી કે પીક લેવલથી છે વેચવાલીનું પ્રમાણ હવે ઘટી શકે છે. ગુજરાત શંકર ઘાસડીની અંદર આપણે વારંવાર 100-150 રૂપિયાનો ઘટાડો જોવા મળતો હતો, પણ એ ઘટાડો અટકી અને સ્ટેબલ ઘાસડી થઈ છે. આજે પણ આપણે જે જીનિંગ મિલોમાં જે ચર્ચા કરી છે તો એમાં આપણને જોવા મળે છે ભાવ છે 55,000 થી 55,100 રૂપિયાના જોવા મળે છે. એટલે કે આજે કોઈ ઘાસડીની અંદર ઘટાડો જોવા નથી મળ્યો. વિદેશ અને ઘરેલું કોટન MCX ના આધારે છે કાલે લગભગ ઘાસડીની અંદર વધારો પણ જોવા મળી શકે છે. અને બજાર ઉપર છે આપણે અત્યારે હાલ સમજીએ તો બજારમાં આપણને સમજવા એવું મળે છે કે વિદેશ વાયદાના જે પરફોર્મન્સ ઉપર છે ઘરેલું બજાર છે આપણી આગળ રિકવરી કરી શકે છે. એવી રીતે આપણે દેશના અલગ રાજ્યોની વાત કરીએ તો એમાં પણ આપણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની અંદર જોઈએ તો ત્યાં પણ આપણને ભાવ છે 29-2800 ના ભાવ છે આપણને 53,000 થી 300 રૂપિયા સુધીના ભાવ છે આપણને જોવા મળે છે. એમાં પણ આજે ઘટાડો છે અટક્યો છે સ્ટેબલ, ત્યાં પણ ઘાસડી થતી જોવા મળે છે આપણને. પંજાબ, હરિયાણા, રાજસ્થાન ત્યાં પણ આપણે એ લાઈન ઉપર જોઈએ તો આપણે 51,400 રૂપિયાના ભાવ છે. હાજર બજારમાં 27 ઘાસડીના ભાવ છે જોવા મળે છે. એમાં પણ ઘટાડો જે આગળના દિવસોમાં જોવા મળ્યો હતો એમાં પણ સ્ટેબલ ઘાસડી થઈ છે. આજે ઘટાડા તરફ જે જોવા મળતી એમાં પણ ઘટાડો અટકી ગયો છે અને ઘાસડી ઉપર છે હવે લગભગ કાલે એમાં પણ મજબૂતી જોવા મળી શકે છે. કર્ણાટક લાઇનની વાત કરીએ તો એમાં પણ આપણને ભાવ છે ઘટતો અટકી ગયો છે. હાજર બજારમાં ઘાસડીના ભાવ 34 ના આપણને 78,000 આજુબાજુ જોવા મળે છે. એમાં પણ આપણને સ્ટેબલ થતા ઘાસડી અત્યારે હાલ જોવા મળે છે. અલગ અલગ રાજ્યોની અંદર છે ઘાસડીના ભાવ છે ડેઈલી આપણને જે પાછલા 3-4 દિવસથી ઘટતા જોવા મળ્યા હતા, એમાં ટૂંકમાં કહીએ તો ભાવ છે આપણને તમામ ઘાસડીમાં હાજર બજારમાં ઘટતા અલગ અલગ રાજ્યોમાં અટકી ગયા છે. અને બજાર છે કાલથી લગભગ છે અલગ અલગ રાજ્યોની અંદર છે સુધારા તરફીનો માહોલ બતાવી શકે છે. કારણ કે આપણે સવારમાં રિપોર્ટ રજૂ કર્યો હતો 1 જાન્યુઆરીનો જે આવક છે ઘાસડીની અલગ અલગ રાજ્યોમાં આપણને કેવી જોવા મળી હતી, એ તમારી સામે રિપોર્ટ રજૂ કર્યો હતો. અને એમાં આપણે 1 થી 1.5 લાખ ઘાસડીની જે આવક આપણને જોવા મળી છે, 1.5 લાખ ઘાસડીની આવક છે પર ડે આપણને જોવા મળે છે. આગળના ટાઈમમાં સમજીએ ડિસેમ્બર મહિનામાં તો 2 લાખ આજુબાજુ આપણને આવક જોવા મળતી હતી. એટલે સીધો ઘટાડો 50,000 ઘાસડીનો પર ડે આપણને જે જોવા મળ્યો છે અલગ અલગ રાજ્યોની જે આપણે ટોટલ કાઢીએ તો એમાં આપણે સીધો 50,000 ઘાસડીનો ઘટાડો જે સવારમાં આપણે રિપોર્ટ રજૂ કર્યો એમાં આપણને જોવા મળ્યો. એટલે લગભગ જો અઠવાડિયામાં આપણને વેચવાલીનું પ્રમાણ અથવા તો આવકનું પ્રમાણ છે એવું જ જે ખેડૂતો તરફથી જોવા મળે, અથવા તો ઉત્પાદન ઘટેલું છે એના હિસાબે પણ જે ઉત્પાદન ઘટેલું છે એના હિસાબે આવક ઘટી શકે તો વેચવાલીનું પ્રમાણ ઘટે તો એમ પણ આપણને રિપોર્ટની અંદર છે 1.5 લાખ આજુબાજુ છે ઘાસડીની આવક સ્થિર થઈ શકે અને દિવસે ને દિવસે થોડો એમાં ઘટાડો જોવા મળી શકે. અને જાન્યુઆરી મહિના દરમિયાન છે આપણને આવકમાં ધીમો ઘટાડાની શરૂઆત જે થઈ છે, જાન્યુઆરી એન્ડ આવતા છે ઘણો બધો ઘટાડો તમને પર ડે જે આવક થતી હોય છે ઘાસડીની એમાં જોવા મળી શકે. હવે ફરીવાર ચાર્ટ તમારી સામે રજૂ કર્યો છે કોટન વિદેશ વાયદાનો જે અમેરિકન માર્ચ ફ્યુચરનો જે ચાર્ટ છે તમારી સામે રજૂ કર્યો. એની અંદર તમે જોઈ શકો છો સવારમાં જે સ્થિતિ હતી 81.28 સેન્ટની જોવા મળી હતી અને અત્યારે હાલ જોઈએ તો આપણે 81.69 સેન્ટના લેવલે છે વાયદો 0.5% મજબૂતી સાથે હજી પણ આપણને ઊંચા સ્તર ઉપર જોવા મળે છે. એટલે સાંજનો આ ભાગ બનાવીએ છીએ. એ પછી આપણે રાતભર વાયદાની સ્થિતિ જો લગભગ 82 સેન્ટને ટચ કરવા માટે
પ્રભાવિત થાય તો કાલે બજારમાં એનો પણ જે વધારે પડતો ક્રેન્ડ છે આપણા રિકવરી ઘરેલું કોટન MCX અને હાજર બજારમાં ઘાસડીની અંદર, એ માટે અમે સવારના ભાગમાં પણ કહ્યું હતું કે રિકવરી છે આપણને જોવા મળી શકે જો વિદેશ વાયદાની સ્થિતિ આપણે રાતભર છે 82 સેન્ટને ટચ કરવા માટે સક્રિય બને અને વિદેશ વાયદાના આધારિત ઘરેલું કોટન MCX માં સવારે છે 180 રૂપિયાની મંદી જોવા મળતી હતી. ફરીથી અત્યારે હાલ જોઈએ તમારી સામે ચાર્ટ ઓપન કર્યો છે. ઓપનિંગ સપાટી 56,000 ની જોવા મળે છે, તળિયાની સપાટી 56,000 ની જોવા મળે છે. ઊંચા મથલાની પ્રાઇસ જોઈએ તો 56,280 રૂપિયાની બતાવવામાં આવી છે. વાયદો આગલા દિવસે બંધ થયો તો 56,180 રૂપિયાના ભાવે. હાલ અત્યારે તમે જોઈ શકો છો 56,280 રૂપિયાના ભાવે ટ્રેડ કરે છે. 100 રૂપિયાનો એમાં આપણે ફરીથી રિકવરી 180 ની જે મંદી હતી એની રિકવરી થઈ અને ઉપર 100 રૂપિયાની તેજી આપણને વાયદાની અંદર જોવા મળે છે. 0.18% તેજી સાથે જાન્યુઆરી વાયદો છે આપણે અત્યારે ટ્રેડ કરતો જોવા મળે છે. એટલે આ રિકવરી માત્ર વિદેશ વાયદાને આધારિત જ જોવા મળે છે. એ પણ આપણે સવારના ભાગમાં ચર્ચા કરી હતી કે વિદેશ વાયદાની અંદર પરફોર્મન્સ આપણને સાંજે સારું જોવા મળશે તો ઘરેલું કોટન MCX ની અંદર સુધારો જોવા મળી શકે છે. એ પ્રમાણે આપણે સુધારો પણ જોવા મળ્યો છે અને અમેરિકન વાયદામાં જે સુધારો આપણે જોવા મળે છે એની થોડી ઝલક છે. મોટા નિષ્ણાંતો અમેરિકાના છે એના લેટર ઉપર આપણે થોડું સમજીએ. વાયદાના અનુસંધાનમાં તેઓ કહે છે રેલી ઓપન ઇન્ટરેસ્ટમાં કોઈ હકારાત્મક હિલચાલ પેદા કરવા માટે પાછલા અઠવાડિયામાં નિષ્ફળ રહી છે, જે સૂચવે છે કે મોટા ભાગની ખરીદી મિલ ફિક્સેશન ખરીદી હતી. કોટન માર્કેટમાં સટોડિયા અને ફંડો ભાવને 84 થી 88% સ્તરે છે પાછા લઈ જશે. ફંડ પાસે રોકડ છે અને નીચા વ્યાજદરો સાથે બોન્ડ તેમની ચમક ગુમાવવા લાગ્યા છે અને તેને રોકડથી બદલવામાં આવશે. એટલે કે વ્યાજદરોમાં જે ઘટાડો જોવા મળે છે એને લીધે છે બોન્ડની રોકાણ કિંમત વધારે હોય છે, એમાં હવે લગભગ નાણાં છૂટા થઈ રહ્યા છે. આમ ફંડ પાસે ટૂંક સમયમાં સેકન્ડો બિલિયન્સ હશે, એટલે કે છૂટા જે પૈસા છે ટૂંક સમયમાં સેકન્ડો બિલિયન્સમાં હશે. તેઓ ઇક્વિટી અને કોમોડિટી માર્કેટમાં રોકાણ કરવા માટે કપાસ સામે એક નજર ફેરવશે. જો કે કોટન માર્કેટ માટે ફંડો ગંભીર બને તે પહેલા માંગમાં વધારો થવો જોઈએ, કારણ કે થોડી ઘણી માંગમાં વધારો થશે એટલે કોટન વાયદા ઉપર છે અથવા કોટનની અંદર જે વધારે બાયરની સંખ્યા વધે એટલે ખરીદી વધે વાયદાની અંદર અને ભાવ ઊંચા જઈ શકે. છતાં શંકા કરશો નહીં કે કોટન માર્કેટમાં ફંડની ખરીદી ભાવને લાંબા ગાળા માટે 70 થી 88 સેન્ટની ટ્રેડિંગ રેન્જમાં વાયદાને ટોચ સુધી છે લઈ જઈ શકે છે. જો કે આશા અને ઈચ્છાપૂર્વક વિચાર સાથે આપણે પોતાને માટે જે ઝાડ ગોઠવીએ છીએ તે યાદ રાખો. 78 થી 82 સેન્ટની જે ટૂંકા ગાળાની ટ્રેડિંગ રેન્જ હાલ વર્ચસ્વ ચાલુ રહેશે. એટલે કે અત્યારે જે સ્થિતિ છે 78 સેન્ટ થી લઈને 82 સેન્ટની વચ્ચે છે આપણે જોવા મળી શકે છે. પણ બંને બાજુની સાઈડમાં છે લીકેજ ખૂબ જ શક્ય છે, કારણ કે લીકેજ ગમે ત્યારે 85 સેન્ટ 88 સેન્ટ ઉપર વાયદો વયો જઈ શકે છે અને નીચે પણ આપણને 78 સેન્ટની નીચે સરકી શકે છે, પરંતુ ટૂંકા ગાળા માટે જ એ થઈ શકે. બાકી ચીનની ખરીદીઓએ US નિકાસ બજાર ઉપર પ્રભુત્વ જમાવ્યું છે. જે ચીનની ખરીદી વધી છે પાછલા ટાઈમમાં અને તે ચાલુ રહેશે એવું પણ કહેવામાં આવ્યું છે. વિયેતનામ, બાંગ્લાદેશ અને એશિયન દેશો જે ખરીદી કરવાનું ચાલુ રાખશે. જોકે ચીન સિવાયના તમામ દેશોમાં વેચાણ પાછલા વર્ષની સરખામણીમાં માપદંડ ઓછું રહેશે, જે નબળી માંગનું પ્રતિબિંબ છે. વાસ્તવમાં USDA દ્વારા વિશ્વનો વપરાશ સંભવ વધારે પડતો હોય છે, જો નહીં તો કોઈ પણ દેશના વપરાશમાં ઘટાડો દર્શાવી શકે છે. એટલે કે USD નો જે રિપોર્ટ રજૂ થતો હોય છે એમાં કંઈ પણ રીતે છે ઘટાડો કરવામાં આવ્યો હોય તો કદાચ કોઈ પણ દેશ છે એની અંદર વપરાશમાં વધારો જે થતો હોય છે એમાં ઘટાડો થઈ શકે છે. પણ તોય જ્યારે ચાઇનીઝ ખરીદી છે એ લાખો ગાંસડીઓમાં ચાલુ રહેશે, ત્યારે તે ખરીદીનો મોટા ભાગનો ઉપયોગ ચાઇનીઝ સ્ટોકની ઇન્વેન્ટરી વધારવા માટે થઈ રહ્યો છે, જે તાત્કાલિક મિલ વપરાશ માટે નહીં. અત્યારે હાલ મિલની વપરાશ માટે ખરીદી નથી, પણ ચાઇનીઝ તેમના સ્થાનિક ખેડૂતોનું ઉત્પાદન કરી શકે તેના કરતા ઓછા ભાવે કપાસ ખરીદી માટે છે તૈયાર રહેતું હોય છે. અને આ લેટરનો મહત્વનો મુદ્દો કહીએ તો ભાવની તેજીએ નવા પાકના ડિસેમ્બરના કરારને 79 સેન્ટમાં પાછું વધારી દીધું હતું, જે સપ્તાહના વર્ષના 79.36 સેન્ટ પર સેટલ થયું હતું. યુએસના ઉત્પાદકો નવા પાકને 80 સેન્ટમાં જોઈએ છે, એટલે યુએસના ખેડૂતો પોતાના પાકને આગામી સમયમાં 80 સેન્ટ લઈ જવા અથવા તો વેચાણ માટે છે 80 સેન્ટ ઉપરની એની પોતાની નજર છે ત્યાંના ખેડૂતોની. એટલે બ્રેક ઇવન પોઈન્ટ સુધી ખેડૂતોની આશા પૂરી કરવા માટે છે 85 સેન્ટની રેલી છે વાયદાની અંદર આવી શકે એવું હાલ છે અમેરિકન ડેટા દ્વારા આપણે સમજવા મળી શકે. કારણ કે ટૂંક સમયમાં હવેથી આગળના ટાઈમમાં છે નવી સિઝન માટે પણ અમેરિકામાં તૈયારીઓ કરવા માટે ખેડૂતોને ઊંચા ભાવનું પ્રોત્સાહન આપવું જરૂરી બનશે. તો મિત્રો આ ટૂંકમાં તમને સમજાવ્યું છે. હવે મળીશું મિત્રો નવા ભાગ સાથે. આ ભાગ લાંબો થઈ ચુક્યો છે. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.